નમસ્કાર દર્શક મિત્રો, સત્યનું સંવિધાન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જય ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા મૂંગા પક્ષી જીવ બચાવ સારવાર કેમ્પ કરવામાં આવ્યો હતો। 14, 15, 16 જાન્યુઆરી 2024 સમય સવારે 10 થી 6 બાલાજી સ્કાયરાઇઝ અટલાદરા વડોદરા વોર્ડ નંબર 12, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારમાં સૌ સેવાભાવી લોકો જોડાયા કેમ્પમાં સહકાર આપ્યો છે। રાજુભાઈ ઠક્કર, પ્રમુખ શ્રી જય ભવાની ગ્રુપ, શહેર કારોબારી સભ્ય ભાજપ વિપુલ ચૌહાણ, સામાજિક કાર્યકર્તા। સત્યના સંવિધાન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ આજે શું કાર્યક્રમ છે અહીંયા? આજે 14 જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે, પણ અમારી આખી સંસ્થા જય ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પક્ષી બચાવો અભિયાનનું એક બેડું હાથમાં લીધું છે। ઉત્તરાયણમાં મોસ્ટલી બધા પતંગ ચગાવતા હોય છે, પણ અમે લોકો સેવ બર્ડ્સ જેટલા પણ ઘાયલ પક્ષી છે એ ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરીએ છીએ। અહીંયા આગળ એક ટીમ બનાવવામાં આવી છે કે દરેક એરિયામાંથી કોલ આવે છે, પક્ષીઓ લેવા જઈએ છીએ અને બધા જ પક્ષીઓની અહીંયા આગળ સારવાર થાય છે અને એ પણ નિઃશુલ્ક છે। હું વડોદરા શહેરની દરેક જનતાને એક આહ્વાન કરું છું કે 14-15 તમે ઉત્તરાયણ કરો, ઉત્તરાયણની ના નથી, પણ તમારા આજુબાજુમાં જ્યાં પણ દોરા લટકે છે કે દોરાના ગુચ્છા હોય એને મહેરબાની કરીને જલાવો, જેથી કરીને વધારેમાં વધારે પક્ષીઓ બચે અને ઘાયલ ના થાય। તમારું નામ શું? મારું નામ વિપુલ ચૌહાણ છે। આજે શું કાર્યક્રમ છે? જય ભવાની ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ અમે વર્ષોથી કંઈક સામાજિક કાર્યમાં જોડાયેલા છે, પરંતુ પ્રથમ વખત એક અભિયાન પક્ષી બચાવો અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં અમે અલગ અલગ જગ્યાઓ પર જે કેમ્પ ચાલતા હોય એ લોકો સાથે મળી અને એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છે। અટલાદરા, પાદરા, માંજલપુર, અકોટા, ગોત્રી નજીકનો જે પણ વિસ્તાર છે, જેટલા પણ પક્ષી બચી શકે એવા હોય એને એક ડૉક્ટરની ટીમ સાથે અમે એક અભિયાન ચલાવી અને એક કેન્દ્ર ઊભું કર્યું છે। આ કેન્દ્રમાં ખૂબ જ મોટી સંખ્યામાં એક ટીમ અમારી સાથે જોડાઈ છે। વિસ્તારના સેવાભાવી લોકો, અલગ અલગ સંસ્થાઓના બધા આગેવાનો આ કાર્યમાં જોડાયા છે અને આ કાર્ય માટે એક તત્પરતાથી પોતાના સ્વખર્ચે જોડાઈ અને આ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે। અને આ અભિયાનમાં કદાચ જે પણ પક્ષીઓ ઇન્જર થશે એને અમે અહીંયા લાવી અને એની ટ્રીટમેન્ટ કરીશું। અમારું બીજું એક મોટું હેલ્થ સેન્ટર, અમારું આ સેન્ટર એક છે જે જસ્ટ કોલ, એ હરિનગર છે, વિક્રમભાઈ એના મુખ્ય આયોજક છે અને ત્યાં આગળ ઓપરેશન થિયેટર સાથેની બધી વ્યવસ્થા છે। એટલે વડોદરા શહેરમાં કોઈ પણ જગ્યાએ આવું કંઈ પક્ષીનું જાનહાનિ થતી દેખાય ચોક્કસ અમારો સંપર્ક કરે, અમે ત્યાં પહોંચી અમારી ટીમના લોકો દ્વારા એને રેસ્ક્યુ કરી અને અહીંયા લાવી અને એની સારવાર કરતા હોઈએ છીએ। રાજુભાઈ, તમારું નામ શું? રાજુભાઈ ઠક્કર।